જેતપુરમાં લોકશાહીના મહાપર્વની ચૂંટણીનું મતદાન આકરા તાપમાં પણ મતદારો મતદાન કરવા માટે આવી પહોંચ્યા। મતદાનને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। આકરા તાપમાં પણ મતદારોએ મતદાન કર્યું છે। લોકોને પણ મતદાન કરવા માટે વધુમાં વધુ અપીલ કરવામાં આવી છે। વધુ મતદાન થાય તે માટે અપીલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આકરા તાપમાં પણ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા છે। જેતપુરમાં લોકશાહીના મહાપર્વની ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું। આકરા તાપમાં પણ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા। મતદાનને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। આકરા તાપમાં પણ મતદારોએ મતદાન કર્યું છે અને લોકોને વધુ મતદાન કરવા માટે પણ અપીલ કરી છે। ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જો કે આકરા તાપમાં પણ મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા હતા। લોકશાહીના મહાપર્વની ચૂંટણીનું મતદાન કરવામાં આવ્યું છે। આકરા તાપમાં પણ જેતપુરમાં જો કે મતદારો મતદાન કરવા માટે પહોંચ્યા। મતદાનને લઈ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો। લોકશાહી મહાપર્વ નિમિત્તે અત્યારના જેતપુર શહેરમાં છે તે શાંતિપૂર્વક છે તે મતદાન શરૂ કરી દેવામાં આવી રહ્યું છે। બપોરના ખરા તડકા 3 વાગી ચૂક્યા છે। તેમાં 38.70% છે તે મતદાન અત્યારના શરૂ કરી દેવામાં આવ્યું છે। ચોક્કસથી જણાવી દઉં કે સીધા જ આપને દ્રશ્યો બતાવી દઉં કે અત્યારના શાંતિપૂર્વક છે તે અહીંયા મતદાન છે તે શરૂ ચાલી રહ્યું છે। 38.70% છે જે અત્યાર સુધીનું છે તે મતદાન છે તે હાલ અત્યારના શરૂ છે। બપોરના ખરા તડકાનું છે તે બપોરના 3 વાગી ગયા છે અને અત્યારના અહીંયા જેતપુર શહેરમાં જે બાવળા પર વિસ્તારમાં પણ છે તે અત્યારના શાંતિપૂર્વક મતદાન શરૂ છે। ધ્રુવ મારું, KTV ન્યૂઝ ગુજરાત।